અને એવું લાગી રહ્યું છે કે આ ઠાકોર વર્સિસ ઠાકોર વચ્ચેની જંગ થવાની છે અને ગેનીબેન વર્સિસ વિક્રમ ઠાકોરનું પણ સામસામે અત્યારે આવી ગયા છે. ગુજરાતમાં સૌથી પહેલાં સમાજનું બંધારણ ઘડનાર ઠાકોર સમાજ છે અને ઠાકોર સમાજની અંદર આ બંધારણ તો બની ગયું, પરંતુ હવે ફાંટા પડવાના પણ શરૂ થઈ ગયા છે. એક પરિવારે ડીજે વગાડ્યું અને એ પરિવારને સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો, તો એ સમાજના સમર્થનમાં પણ કેટલાક લોકો આવ્યા છે અને હવે ઠાકોર સમાજ વર્સિસ ઠાકોર સમાજની લડાઈ શરૂ થઈ છે. ગેનીબેન વર્સિસ વિક્રમ ઠાકોરની લડાઈ શરૂ થઈ છે. તો આ બંધારણ બન્યાને હજુ થોડાક જ દિવસ થયા છે અને મોટો વિવાદ શરૂ થયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતની અંદર સૌથી પહેલાં સમાજ માટે બંધારણ ઘડવાની પહેલ ઠાકોર સમાજે કરેલી અને બધી પાર્ટીઓના નેતાઓ પોતપોતાનો વિચારધારા ભૂલીને એક મંચ પર ભેગા થયા હતા અને એક બંધારણ નક્કી કરવામાં આવ્યું. એમાં ઘણા બધા નિયમો રાખવામાં આવ્યા હતા કે ડીજે નહીં વગાડી શકાય, ખોટા ખર્ચાની, એક સમાજ બીજી સમાજમાં લગ્ન નહીં કરી શકાય, એવા ઘણા બધા મુદ્દાઓ આ બંધારણની અંદર નક્કી કરવામાં આવ્યા. હવે બંધારણ તો બની ગયું, પરંતુ એક પરિવારે લગ્નનો પ્રસંગ હતો, એમાં ડીજે વગાડ્યા અને ડીજે પર લોકો ઝૂમ્યા. હવે આ વાત જ્યારે સામે આવી ત્યારે એ જે પરિવાર હતો ગબ્બર ઠાકોરનો, એ પરિવારને આ બંધારણના ઉલ્લંઘનના મુદ્દે ગબ્બર ઠાકોર અને એના પરિવારને સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા. હવે આ મુદ્દે ગુજરાતના ગાયક અને કલાકાર વિક્રમ ઠાકોર આ ગબ્બર ઠાકોરના પરિવારના સમર્થનમાં સામે આવ્યા છે અને એમણે એવું નિવેદન આપ્યું છે કે આ જે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં ગેનીબેન ઠાકોરને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે એમણે જ આગળ વધીને આ બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી અને બંધારણ બન્યું ત્યારે જ ડીજેના જે સંચાલકો છે એમણે વિરોધ કર્યો હતો અને એક રેલી પણ કાઢી હતી. વિક્રમ ઠાકોરનું કહેવું એમ છે કે ઠાકોર સમાજની અંદર 10,000થી વધુ એવા લોકો છે કે જે ડીજેનો બિઝનેસની સાથે સંકળાયેલા છે, એમની રોજીરોટી પર નભે છે. હવે જો ડીજે પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે તો આ 10,000 ડીજેના પરિવારો પર બહુ મોટી અસર પડશે. એમને રસ્તા પર આવી જશે અને એમને ખાવાના ફાંફા પડી જશે, એવી વાત વિક્રમ ઠાકોરે કરી છે. હવે પાટણમાં પણ આવી જ એક ઘટના સામે આવી કે યુવાન સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નની અંદર ડીજે વગાડવામાં આવ્યું અને રાસ ગરબાનું આયોજન થયું. જોકે કુમકુમ ઠાકોરના પિતા મગન ઠાકોરનું કહેવું એમ છે કે મંદિરની સાલગીરી હતી અને સાથે લગ્ન પણ હતા દીકરીના, તો રાસ ગરબાનું આયોજન થયું હતું, પણ આ બાબતે સમાજને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી. હવે આ મુદ્દો અત્યારે બહુ ચગ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આ ઠાકોર વર્સિસ ઠાકોર વચ્ચેની જંગ થવાની છે અને ગેનીબેન વર્સિસ વિક્રમ ઠાકોરનું પણ સામસામે અત્યારે આવી ગયા છે. આ બાબતે હમણાં તાજેતરની અંદર એક સમાજના નેતાની સાથે મુલાકાત થઈ હતી, તો એમણે એવું કીધું હતું કે સમાજનું બંધારણ ઘડવું એક સારી વાત છે કે સમાજ એકજૂટ થાય, પરંતુ તમે અમુક એવા નિયમો છે જે તમે સમાજના પરિવાર પર ઠૂકી બેસાડો તો બહુ મોટો સ્ફોટક વિસ્ફોટ થઈ શકે. જેમ કે તમે એવું કહો કે સમાજની દીકરીઓએ બીજા સમાજમાં લગ્ન નહીં કરવા, તો આજની પેઢી માટે તો એ વાત શક્ય જ નથી. વર્ષો પહેલાં એવું હતું કે દાદા કે બાપાઓ કે એમ કહેતા હતા કે આ છોકરી પસંદ કરી છે તારે લગ્ન કરી લેવાના, તો એ વખતે લોકો લગ્ન કરી લેતા હતા. પછી માતા પિતા કહેતા હતા કે ભાઈ આ સારું પરિવાર છે લગ્ન કરી લે. એ પછી એવું જનરેશન આવ્યું કે ચોઈસ આપવામાં આવી
કે માતા પિતા એમ કે સારું આ જોઈ લે, આ સારું લાગતું હોય તો આપણે લગ્ન કરીશું. પણ હવેનું જે જનરેશન છે એને માતા પિતાની મંજૂરીની પણ જરૂર નથી, કારણ કે એ એવો આર્ગ્યુમેન્ટ કરે છે કે મારી લાઈફનું ડિસિઝન બીજું કોણ લઈ શકે. તો આ મુદ્દો છે એ વધારે સ્ફોટક બની શકે, કારણ કે તમે આજે બધા ક્ષેત્રની અંદર કોઈ જાતિ જેવું રહ્યું નથી અને બધા મહિલાઓ યુવતીઓ પણ કેરિયરમાં આગળ વધે છે. તો પ્રેમ લગ્ન બીજા સમાજના યુવાનો કે યુવતીઓની સાથે થવું બહુ સાહજિક થઈ ગયું છે. તો એવા સંજોગોની અંદર તમે જો સમાજ પર આવું પ્રેશર નાખી દો તો ભવિષ્યની અંદર બહુ મોટો વિસ્ફોટ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.